ગુડ મોર્નિંગ. લગભગ સવારના 7 વાગી ગયા છે અને હું ઉઠી ગયો છું. બાકી બીજા બધા સૂઈ રહ્યા છે. અને કાલે રાતે લગભગ -3 ડિગ્રી ટેમ્પરેચર હતું મનાલીમાં. અને અમે ખૂબ જ ઠંડી લાગી હતી પણ વાંધો નહીં આવ્યો. -3 ડિગ્રી હતું એટલે સહન થઈ ગયું. અને હું તમને અમારી હોટલનો બહારનો વ્યૂ બતાવું. ખૂબ જ સરસ છે. આ છે અમારી હોટલનો બહારનો વ્યૂ. એકદમ પાછળ કોઈ પેઇન્ટિંગ મૂક્યું હોય એવું લાગે છે. આ છે બહાર જે દેખાઈ રહ્યો છે તે બરફ છે ઉપર પહાડ પર. હવે જોઈએ બહાર જઈને બતાવો તમને. આ છે અમારી હોટલની બાલ્કનીમાંથીનો વ્યૂ. ખૂબ જ સરસ વ્યૂ છે. જોઈ શકો છો સામે એકદમ સફેદ બરફથી ઢંકાયેલા પહાડ છે. સામે મનાલી સિટી છે આખું આવ્યું. થોડી વારમાં જ્યારે સનરાઈઝ થશે ત્યારે આ તમને પહાડ બતાવીશ. ખૂબ જ સરસ લાગે છે જ્યારે આ બરફ પર સૂર્યનો પ્રકાશ પડે છે ત્યારે. હું તમને જ્યારે સનરાઈઝ થશે ત્યારે ફરી પાછો આ વ્યૂ બતાવીશ. અને આ જે છે તે જોઈ રહ્યા છો તમે, તે સફરજનનું ફાર્મ છે, સફરજનનું ખેતર છે આખું. હમણાં સુકાઈ ગયું છે. સિઝનમાં સફરજન લાગતા હશે કદાચ. તમે જોઈ શકો છો સનરાઈઝ પછીનો હોટલની બહારનો વ્યૂ. જ્યારે સૂરજના કિરણ બરફ પર પડે છે ત્યારે ખૂબ જ સરસ દેખાય છે પહાડ. નાસ્તામાં છે પૂરી, કેળા, આ બટાકાનું શાક છે અને અહીંયા ભાજી કઈ છે એટલે પૂરી ભાજી. અને આ પોહા છે. અને આ મેં બટર ટોસ્ટ કીધું છે તે. અને અમે ઓમલેટ મંગાવી છે 4. તો અહીંયા આજે ઓમલેટ ખાવાના છે અમે. વેજ નોનવેજ બંને ઇન્ક્લુડેડ છે. અને આ છે બહારનો વ્યૂ. આ મારી ટેક્સી છે, અમારા કાકા છે. આમાં છે બ્રેકફાસ્ટ ટેબલ પર અને બ્રેકફાસ્ટ કરી રહ્યા છે. ઓમલેટ આવે છે અને બટર ટોસ્ટ આવી ગયું છે. ત્યાં બની રહ્યું છે. ચલો ટ્રાય કરીએ. બી મંગાવો. मैं चाय कॉफी में देर लगेगा. બ્રેડ આમલેટ, કોફી અને ચા. અમે હોટલના ટેરેસ ગાર્ડન પર આવ્યા છે. અહીંયાથી ખૂબ જ સરસ વ્યૂ છે પાછળ.
અહીંયાથી પાણી જ્યારે વરસાદ પડતો હોય ત્યારે અહીંયાથી પાણી નીકળતું હશે. ખીણ જેવું છે આખું પાણીનું. પાછળ છે વ્યૂ. ખૂબ સરસ હોટલ છે અને ખૂબ જ સારા લોકેશન પર છે. અહીંયા મોટાભાગની હોટલ સારા લોકેશન પર જ હોય છે, કેમ કે આજુબાજુ પહાડ જ હોય છે અને આ વાડીઓ હોય છે, એટલે ખૂબ જ સરસ લાગે છે વ્યૂ. અમે રેડી થઈને બ્રેકફાસ્ટ કરીને ઉપર ટેરેસ ગાર્ડન પર ફોટોશૂટ કરીને હવે જઈ રહ્યા છે સીધા સોલાંગ વેલી. અને જોઈએ ત્યાંથી જવાય તો અમે અટલ ટનલ પાસે પર જવાના છે. અમારી ગાડી અહીંયા જ છે. આ છે મમ્મી, આ છે કલેસી. સુંદર. અમે સોલાંગ વેલીથી આગળ જઈ રહ્યા છીએ અટલ ટનલ જોવા માટે. એના માટે એક્સ્ટ્રા ચાર્જ થાય છે, જે આપણે ગાડીવાળા ભાઈને ચૂકવા છે. આપણે એના અલગથી ચાર્જ થાય છે. સોલાંગ સુધી આપણી ગાડી જાય છે, ત્યાંથી પછી તમારે અટલ ટનલ જોવી હોય તો એના માટે એક અલગ ચાર્જ હોય છે. બધા અલગ અલગ રીતે લે છે. સોલાંગ વેલીનો નજારો છે. આ પૂરું બરફથી ભરાયેલું છે. શકો છો કે આ સોલાંગ વેલી છે. સોલાંગ વેલી અમે પછી એક્સપ્લોર કરવાના છે. પહેલાં અમે અટલ ટનલ જોવા જઈ રહ્યા છે. આ બાજુથી પેલી બાજુ જઈશું અને ત્યાંથી પણ થોડું આગળ જઈશું સીસુ સુધી અને ત્યાંથી પછી રિટર્ન આવીશું. આ આખી સોલાંગ વેલી છે. આ જો યાક જેવું છે અહીંયા. અટલ ટનલ 11 કિલોમીટર છે અહીંયાથી. તો પેલું ઉપર પેરાગ્લાઇડિંગ કરી રહ્યા છે પેલો ભાઈ, જોઈ શકો છો તમે. ये छोटी राइड्स होती है यहाँ पे. તમને એકદમ ચોખ્ખો બરફ છે, વ્હાઈટ, પૂરું વ્હાઈટ વ્હાઈટ વ્હાઈટ. તો બરફ છે રસ્તાની બાજુમાં, જોઈ શકો છો તમે. જોઈ શકો છો સોલાંગ વેલી, મનાલીનો વ્યૂ. બધો બરફ છે જે વ્હાઈટ વ્હાઈટ દેખાય છે. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. સૂરજનો પ્રકાશ પડે છે ત્યારે તો ખૂબ જ સરસ લાગે છે. જોઈએ આ વસ્તુનો એકવાર લાઈવ. આ જોઈ શકો છો તમે વ્યૂ, ખૂબ જ સરસ.
અટલ ટનલ પાસે અમે પહોંચી ગયા છે અને અટલ ટનલની અંદર એન્ટર થવાના છે અને પેલી બાજુ જવાના છે અટલ ટનલ રોહતાંગ. સાઉથ પોર્ટલ અને નોર્થ પોર્ટલ બે છે. આપણે સાઉથ પોર્ટલ પરથી એન્ટર થયા છે અને નોર્થ પોર્ટલ પરથી બહાર નીકળીશું. લગભગ 9 કિલોમીટરની આ અટલ ટનલ છે. 9 થી 10 કિલોમીટરની અટલ ટનલ છે. પાંચ કિલોમીટર બાકી રહી ગઈ છે અહીંયાથી ટનલ અને ત્યાર પછી અમે અટલ ટનલને સાઉથ પોલ પર બહાર નીકળીશું સિસુની તરફ, જેથી સ્પીટી જવાય છે, લડાખ જવાય છે. તમે રસ્તા પર વચ્ચે ક્યાંક પર ગાડી ઊભી રાખી શકતા નથી. દરેક જગ્યાએ બોર્ડ મારેલા છે. અહીંયાથી હવે અડધો કિલોમીટર બાકી રહ્યું છે. અમે નોર્થ પોર્ટલ તરફ નીકળીશું બહાર. સાઉથ પોર્ટલથી એન્ટર થયા હતા. નોર્થ પોર્ટલ તરફથી બહાર નીકળ્યા છે અમે. આ બાજુ આવીને આખો વ્યૂ બદલાઈ જાય છે. આ બાજુ જેવા આવે ત્યારે ખૂબ જ બરફ હોય છે. આ બાજુ बर्फ છે અહીંયા. इस साइड पे जा सकते हैं आप, यहाँ से જોઈ શકો છો અહીંયાથી આખો વ્યૂ બદલાઈ જાય છે. चंद्रा नदी है ये આ ચંદ્રા નદી છે નીચે અને એની ઉપર આ ચંદ્રા બીચ બનેલો છે. અને પેલી બાજુ પબ્લિક જોવાની કઈ નીચે પણ ખૂબ જ પબ્લિક છે. इस साइड पे અમે અટલ ટનલના નોર્થ પોર્ટલ તરફ આવી ગયા છે, જ્યાં ખૂબ જ બરફ છે અને અમે ધીમેથી નીચે જવાના છે. બધાએ સ્નો શૂટ પહેરી લીધા છે અને હવે જઈ રહ્યા છે નીચે. તમે જોઈ શકો છો પાછળ બરફ, ખૂબ જ બરફ છે. બધું જ બરફથી ઢંકાઈ ગયું છે. તમે જોઈ શકો છો ખૂબ જ બરફ છે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. એકદમ ઝકાસ, એકદમ હેવન જેવું, સ્વર્ગ જેવું લાગી રહ્યું છે. એકદમ બરફની ચાદરથી ઓઢાઈ ગયું છે. આખું પૂરેપૂરું વ્હાઈટ છે. અહીંયા બધી એક્ટિવિટી ચાલે છે. જીપ લાઇન છે. પર પર્સન 500 છે. કરવી જોઈએ અહીંયાથી ત્યાં અને રિટર્ન પાછો અહીંયા આવવાનું. પર પર્સન 500 રૂપિયા છે. જોઈ શકો છો તમે ઉપર. આ બરફ છે નીચે, બરફ પર ચાલી રહ્યા છે. મમ્મી અને ખ્યાતિ આવી રહ્યા છે. અહીંયા ખરેખર મોજા પહેરવા પડશે એવું લાગી રહ્યું છે. ચાલવાની આખો વ્યૂ છે બરફથી ઢંકાઈ ગયેલો. ત્યાં સામે અટલ ટનલ છે, જેમાંથી અમે આ બાજુની તરફ આવ્યા છે. આ બ્રિજ બન્યો છે. આ બધી એક્ટિવિટી ચાલે છે અહીંયા. ત્યાં નીચે નદી છે, નામ ભૂલી ગયો. ચ પરથી કંઈ નામ છે. આ છે ચંદ્રા નદી. એકદમ બરફવાળા પહાડમાંથી વહી રહી છે. આ ચંદ્રા નદીનું પાણી એકદમ બ્લુ કલરનું છે, એકદમ ચોખ્ખું છે, ક્લીન છે એકદમ. અને આગળ છે પેલો ચંદ્રા બ્રિજ અને પેલું સામે દેખાઈ રહ્યું છે ગ્રીન કલરના શેડવાળું, એ છે અટલ ટનલનું એક્ઝિટ.
નોર્થ પોર્ટલ તરફ. અહીંયા બધા એક્ટિવિટી કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. ત્યાંથી કપલ ઝીપ લાઇન ચાલે છે, સિંગલ પણ ઝીપ લાઇન ચાલે છે. આવવા જવાનું બંનેની એન્ટ્રી ફી 500 રૂપિયા છે. The world is a wondrous place when you slow it down. Throw off the rules like our shoes on the golden ground. Sway in the autumn leaves. You are beautiful. When you look at me, can you feel my love? Can you feel my love? Oh, 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 oh. Can you feel my love? गोला खाएगा गोला अभी गोला भागी जाइए ना સ્નોમાં રમી લીધું છે અને ફોટા પણ પાડી લીધા છે. થોડું ઘણું ચાલીએ, થોડું ઘણું કંઈ કરીએ તો પણ થાક લાગે. અહીંયા હાઈટ પર છે એટલે ચારે બાજુ બરફ જ બરફ છે. અહીંયા જોઈ શકો છો પાછળ આ એકદમ જ ક્લીન ચોખ્ખો બરફ છે પાછળ, કેમ કે પેલી બાજુ જઈ નથી શકાતું અને જવાય તો પણ જવા ના દે અહીંયા પોલીસવાળા. નદીની નજીક નથી જવા દેતા કેમ કે અચાનક કદાચ ફ્લો વધી જાય પાણીનો. એટલા માટે અમે થોડુંક હવે બધું કરી લીધું છે. એક્ટિવિટી આ તે બધું જ પતી ગયું છે મારું. તો અમે હવે થોડુંક વોકિંગ પર નીકળ્યા છે, સ્નોમાં ચાલી રહ્યા છે. કેવું લાગી રહ્યું છે? કેવું લાગે? મજા આવે છે, બટ થાકી પણ જવાય છે બીકોઝ ઓફ હાઈ એલ્ટિટ્યુડ. પણ વ્યૂ જોઈને કેવી મજા આવે છે. ચારે બાજુ બરફ અને ફર્સ્ટ ટાઈમ બરફ પર ચાલી રહ્યા છે. એકદમ સફેદ ચાદરથી ઢંકાઈ ગયો છે પહાડ. ખૂબ જ સરસ છે, મજા આવી ગઈ. પૈસા વસૂલ ટ્રીપ છે. હવે થોડું વોકિંગ કરીએ, બરફ પર ચાલી રહ્યા છે. જોઈએ થોડું આગળ જઈએ, પછી બહાર નીકળીએ અને આગળના સાઇડ સીન જોવા માટે નીકળીએ. મમ્મી પાછળ છે. આ છે ચંડા નદી, જોઈ શકો છો આગળથી આવી રહી છે. ખૂબ જ સરસ વ્યૂ છે. અહીંયા નીચે ફોટોગ્રાફી ચાલી રહી છે.
એન્જોય પહાડો વાલી મેગી પોઈન્ટ. કોલ્ડ ડ્રિંક્સ મળે છે 10 રૂપિયા વધારે છે બધી વસ્તુ પર. પરાઠા, મોમોસ, ઓમલેટ, સીધું. અહીંયાની લોકલ આઈટમ છે સીધું. અહીંની બોટલ નોર્મલ ગ્રીન છે. આ ભાઈ આ બનાવે છે. સેન્ડવિચ પણ છે કદાચ, અને ઓમલેટ અને મેગી, મોમોસ અને સીધું બને છે. અને જો અને છે તમે જોઈ શકો છો બરાબર. વાવ एकदम सुंदर. बहुत ही अच्छा नज़ारा. और वो वहाँ पे साहब की तरफ बैठे और मेरे को खाना ला के देना है उन लोगों को. मुझे नौकर बना के लाए हैं वो लोग. हमारी आमलेट बन रही है. हाँ ब्रेड आई गया ऊपर. वाह भैया પેટ પૂજા કરવા અહીંયા બેસી ગયા છે. આમલેટ અને મેગી મંગાવી છે. મસ્ત મજા આવી ગઈ. ખૂબ સરસ લાગી રહી છે. પહાડની મેગી અને પહાડની ઓમલેટની વાત કંઈક અલગ જ હોય છે. चाय बाद में है चाय અમારી મેગી આવી ગઈ છે. ખ્યાતિ માટે મેગી મંગાવવી પડે છે. વેજ લોકો માટે ઓનલી મેગી. સરસ છે. અને આ છે સ્પ્રાઇટ. આ તો પીવી જ પડે. ગુજરાતી લોકો આ તો પીએ જ છે. ખાધા પછી કોલ્ડ ડ્રિંક્સ તો જોઈએ જ છે. સોશિયો થમ્સઅપવાળા કોઈ નથી, ઓનલી સ્પ્રાઇટવાળા. આજ સુધી ફક્ત પહાડોવાળી મેગી ખાધી હતી. હવે અમે પહાડ અને બરફ બંનેવાળી મેગી ખાઈ રહ્યા છે. જોઈ રહ્યા છો તમે, પહાડ પણ છે અને બરફ પણ છે. મેગી, ઓમલેટ, ચા અને સ્પ્રાઇટ અમે નાસ્તો કરી લીધો છે. અને હવે અમે જઈ રહ્યા છીએ ગાડી તરફ. અને અટલ ટનલનો નોર્થ પોર્ટલ પાસે અમે બધું ફરી લીધું છે. અહીંયા ખાસ બરફ હોય છે, એક્ટિવિટી હોય છે, એ બધું કરી લીધું છે. ફોટો પાડી લીધા છે. અને હવે અમે સીધા જવાના છે અટલ ટનલથી નોર્થ પોર્ટલથી સાઉથ પોર્ટલ તરફ. અને આગળ અંજની મહાદેવનું મંદિર છે પહાડ પર, ત્યાં ઉપર જવાનું છે દર્શન કરવા. અને ત્યારબાદ સોલંગ વેલીમાં જોઈશું. થોડી દુકાન છે આ તે કંઈ નાસ્તો કરવો તો કરશું. અને ત્યારબાદ અમે જઈશું સીધા હોટલ પર. તો આગળ મળીએ તમને અંજની મહાદેવના મંદિર પાસે. પેલા લોકો એકદમ ઢીરા પથરા જેવા છે અને એકદમ ઢીરા ચાલ્યા કરે છે. અને હું કંટાળી જાઉં છું લોકોના લીધે, કેમ કે દર વખતે લોકો તો ચાલતા જ નથી અને એકદમ ધીમા ચાલ્યા કરે છે. આ તરફ સ્પીટી જવાય છે. કાકાને અમે કીધું છે કે અમને થોડુંક કિલોમીટર જેવું જરાક ફેરવી લાવો, એટલે આ તરફ જઈ રહ્યા છે. થોડેક આગળ જઈને અમે યુ ટર્ન લઈને પાછા આવવાના છે. એ બધે જ બરફ છે ને બધે જ સહેલાણીઓ એન્જોય કરી રહ્યા છે. ટુરિસ્ટો એન્જોય કરી રહ્યા છે. અહીંયા બધા તમે જોઈ શકો છો, બધી જ બાજુ છે. बस यहाँ तक गए हैं. नॉर्थ पोर्टल અમે એન્જોય કરીને સ્નોમાં એન્જોય કરીને આગળ જઈ રહ્યા છે. આ ફરી ચંદ્ર બીચ છે અને આ નદી છે એ તો તમને બતાવી છે મેં. અને અટલ ટનલ પાસે ફોટો પડાવવાના છે. ऊपर दिख रहा है वो ऊपर दिख रहा है वो शीशु है. शीशु गाँव છે પેલું ઉપર દેખાઈ રહ્યું છે. અમે અહીં એકાદ બે ફોટોગ્રાફી કરવાના છે. लगाने का गाड़ी
ચંદ્રા બીચ અને ચંદ્રા નદી જોઈ શકો કેટલો બરફ છે એકદમ. આ यहाँ પર ઇલેક્ટ્રિસિટીનું ઊભું કરેલું છે. એસી લાગે છે દબાઈ ગયું છે પાણીની અંદર. અને સામે જે દેખાઈ રહ્યું છે એ શિશુ ગામ છે. રસ્તાઓ બંધ થઈ જાય છે, કનેક્શન કપાઈ જાય છે. આ છે અટલ ટનલ રોહતાંગ નોર્થ પોર્ટલ. અહીંયા એક ફોટો પડાવવા માટે આવ્યા છે અમે. જોઈ શકો છો આખો પહાડ ચીરીને પેલી બાજુ જાય છે આ ટનલ. 20 વર્ષની પાસે થઈ ગયા હતા અને બનવા માટે. અટલ બિહારી વાજપેયીના સમયમાં આનું કામ શરૂ થયું હતું એવું જાણવા મળ્યું છે. જોઈ શકો છો બરફ, સફેદ ચાદર, ખૂબ જ સરસ. અટલ ટનલના સાઉથ પોર્ટલ બાજુ આવી ગયા છે અમે. થેન્ક્સ એન્ડ વિઝિટ અગેન. બરફ જ બરફ છે, બહુ બરફ છે આ વખતે. અંજની મહાદેવ જવા માટે અમે ગાડી પર બેસી ગયા છે. અંજની મહાદેવના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. અંધારું થઈ ગયું છે એટલે ચાલીને નથી જવાના કેમ કે મોડું થઈ જાય છે. એટલે આ ગાડી પર બેસી ગયા છે. હું અને ભાઈ છે અને પાછળ ખ્યાતિ અને મમ્મી. તો જોઈ શકો છો ગાડી ઉપર ખાબર રસ્તો છે. આ ગાડી છે અમારી. પાછળ આવી રહ્યા છે મમ્મી ખ્યાતિ. ભાઈ બરાબર બેઠા છો. ઉપર ખાબર રસ્તો છે. મોબાઈલ પડી જાય એવું લાગી રહ્યું છે કે રસ્તો બહુ એવો છે. ઉપર છે અંજની મહાદેવનું મંદિર. અમે અંજની મહાદેવ પર પહોંચી ગયા છે અને આ બધી એ ગાડી છે ઘોડા પરથી બી આવી શકાય છે. આ ટાઈપની ગાડીમાં આવે છે. અમે આ એક અને આ બી ગાડી લઈને આવ્યો છે બે કાકા સાથે. અને આ જે અહીંયા આ છે ઉપર અંજની મહાદેવ. ચાલો અહીંયાથી સીધો રસ્તો છે આગળ જવાનો, પણ દર્શન કરીને આવી ગયા છે ફટાફટ. એકદમ નેચરલ જગ્યા છે. જોઈ શકો છો એકદમ બરફવાળા પહાડમાં વસેલા છે મારા મહાદેવજી, બીજલી મહાદેવ, સોરી અંજની મહાદેવજી. ચાલ ચાલ મમ્મી. ઉપર બસ અહીંયાથી માણસ આવે ને ત્યાં ચાલ્યા કરો એટલે ઉપર આવ્યું અહીંયા જ છે, નજીક જ છે, બહુ દૂર નથી. જોઈ શકો છો આખું બરફ જ બરફ છે, બરફથી ઢંકાઈ ગયું છે અને ઉપર જવાનું છે.
બહુ ઠંડી છે. ત્યાં ઉપર મંદિર છે. હા हम लोग नीचे जा रहे हैं पहुंचने वाले वाइट हाउस जी सीधा ऊपर जाने का आने का अप डाउन ઉપર છે અંજની મહાદેવ. જોઈ શકો છો આ બધું બરફ, આખું બરફમાં છે. જોવા જેવું છે. એકવાર જ્યારે બરફ પડ્યો હોય ત્યારે આવું જોઈએ. બોલાતું નથી, ખૂબ ઠંડી છે. જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ. જ્યારે સ્નોફોલ થયો હોય ત્યારે અચૂક મુલાકાત લેવી અંજની મહાદેવની, કેમ કે તમે અહીંયા દ્રશ્ય જોઈને જ ખુશ થઈ જશો. આ નીચે શિવલિંગ છે જે બરફથી ઢંકાઈ ગયું છે. એની પર કન્ટિન્યુઅસ ઉપરથી જળ અભિષેક થતો રહે છે. અને આ થોડું નાનું મંદિર છે. જોઈ શકો છો વ્યૂ. આ છે અંજની મહાદેવ. ત્યાં બરફ નીચે શિવલિંગ ઢંકાયેલું છે. આ છે વ્યૂ. અમે અંજની મહાદેવજીના દર્શન કરી લીધા છે અને જઈ રહ્યા છે સીધા નીચે. ત્યાંથી ઉપરથી અહીંયા સુધી આવવા માટે, ઉપરથી અહીંયા સુધી નીચે સુધી આવવા માટે ઘણું રિસ્ક હતું. બહુ જ સ્લીપ થતા હતા પગ બરફને લીધે. અને અમારા શૂઝ પણ એકદમ આપણા સ્પોર્ટ્સના છે. અમે જઈ રહ્યા છીએ સીધા જ્યાં ગાડી પર આવેલા ત્યાં જઈ રહ્યા છીએ. જે ગાડી પર આવેલા એ ગાડી પર બેસીને હવે સીધા હોટલ પર જવાના છે. મમ્મીએ પણ ઉપર સુધી ચડીને દર્શન કર્યા છે. મમ્મીએ પણ ઉપર ચડીને દર્શન કર્યા છે. બેસતા બેસતા નીચે ઉતરવું પડ્યું છે, કેમ કે અમારા શૂઝ સાદા છે. પેલા ચોમાસામાં પહેરે શૂઝ હટે તો થોડું તકલીફ ઓછી પડતે. ખૂબ જ સ્લીપ પડી છે. અહીંયા થોડું સાચવજો. હે હા સાચવજો, સ્લીપ છે. જોઈ શકો છો પૂરો બરફ છે. નીચે જવાનું છે, એકદમ સાચવીને જવું પડે છે. અમે લગભગ નીચે આવી ગયા છે. હવે થોડું દૂર બાકી છે. આ લોકો હસે છે કેમ કે ઉતરવું થોડું અઘરું છે આ બરફને લીધે. સ્નો એટલો પડે છે, ખૂબ જ સ્નો છે અહીંયા. તમે જોઈ શકો છો. અહીંયા જોજો ખારો છે નીચે. હા અહીંયા એકદમ આ જે ભાગ છે બરફ પર છે ત્યાં થોડો ખારો છે. લગભગ 3 થી 4 ફૂટ બરફ છે. અહીંયા વધારે પણ હોઈ શકે છે. મેં એપ્રોક્સ કીધો છે તમને. અને આ છે વ્યૂ. અને ધીરે રીતે ઉતરવું પડે છે. અંજની મહાદેવના દર્શન બીજી કોઈ ઋતુમાં કરો વાંધો નહીં, પણ એકવાર આઈસ પડેલો હોય, સ્નો પડેલો હોય ત્યારે તો કરવા જ જોઈએ. એકદમ એડવેન્ચર થઈ ગયું અમારું. અમે હવે ત્યાં લગભગ ગાડી પાસે પહોંચી જ જવાના છે. થોડે દૂર છે, હવે લગભગ 5 મિનિટમાં અમે પહોંચી જશું. ચારે બાજુ બરફ છે. ખૂબ જ સરસ દ્રશ્ય, ખૂબ જ સરસ વ્યૂ. વહુ અને સાસુ પાછળ આવી રહ્યા છે એકબીજાનો હાથ પકડીને. તમને એવું થતું હશે કે વહુ સાસને લઈને આવી રહી છે, પણ ખોટું છે. સાસ વહુને સાચવીને પકડીને અને
એકદમ ઉતારીને લઈ આવે છે સાવચેતીથી, કેમ કે સાસુ ઉતારીને લાવે છે. તમે એવું ના સમજતા કે વહુ સાસુને લાવે છે, સાસુ વહુને ઉતારીને લાવે છે સાચવેતીથી. અમે નીચે આવી ગયા છે, સ્નો ચાલ્યો ગયો છે. હવે સીધા જે ગાડી પર આવ્યા હતા તે જ ગાડી પર બેસી નીચે જવાના છે અને અમારી ગાડી પર બેસીને અમારી ગાડીમાં બેસીને અમે સીધા હોટલ પર જવાના છે અને થોડોક આરામ કરીશું. આજે ખૂબ થાકી ગયા છે બધું એક્ટિવિટી કરીને, રમીને ને બધું ફરીને. તો તમને હવે સીધા હોટલ પર મળીએ, કેમ કે સીધા હોટલ પર જવાના છે અને આવતીકાલે મનાલીમાં લોકલ સાઇટ સીન જોવા જવાના છે. 4-5 વસ્તુ છે અને મોલ રોડની પણ મુલાકાત લઈશું. કંઈક સારું હશે તો અમે ખરીદી પણ કરવાના છે. ચાલો તો તમને સીધા હોટલ પર મળીએ. બાય. પાછળ આવી રહી છે સાસુ વહુને લઈને આવી રહી છે, તમે જોઈ શકો છો. ये है सबूत आपके सामने. सास हिम्मत वाली है और बहू पोचकी है, ये देख सकते हैं आप. चलिए તમને હવે હોટલ પર મળું ત્યાં સુધી. બાય. તમને બતાવવા માટે વિડીયો ચાલુ કર્યો કે અહીંયા તમારે કંઈ નાસ્તો કરવો હોય તો બધું મળી રહે છે. અહીંયા ઉપર જ જોઈ શકો છો ઠંડુ પીણું, બધી ઘણી દુકાનો છે અને અમે ત્યાં ઉપર જઈને આવ્યા છીએ ડાયરેક્ટ ટોચ પર. ખૂબ જ સરસ વ્યૂ. આ તમને ફક્ત બતાવવા માટે જ વિડીયો ચાલુ કર્યો છે કે અહીંયા બધી વસ્તુ મળે છે ખાવાની. વરસાદ ચાલુ થઈ ગયો છે, છાંટી પડવા લાગી છે. ભાઈએ કીધું છે કે સ્નોફોલ થશે આજે ઉપરની તરફ, નીચેનું કંઈ નક્કી નહીં, કહેવાય એવું નથી. અમે આ નીચે ઉતરી રહ્યા છીએ, તો બરફમાં છે, તમે જોઈ શકો ચારે બાજુ બરફ છે અને છાંટી થોડી પડી રહી છે. આ જોઈ શકો છો તમે ગ્લોવ્સ પર. ઉપર તો એ બરફના સ્વરૂપે જ પડે છે, કારણ કે ઉપર ઠંડી વધારે હોય છે. તમે જોઈ શકો છો બરફ પડવાના ચાન્સીસ છે વધારે. ઉપર તો પડશે, નીચેનું કંઈ નક્કી નથી. ઉપર તમે જોઈ શકો છો વાદળ બંધાઈ ગયા છે, ખૂબ વાદળ આવી ગયા છે. એટલે આજે વરસાદ પડશે, ઉપર બરફ પડશે, નીચેનું કંઈ નક્કી નથી. જોઈએ શું થાય થશે તો તમને પણ બતાવીશ. જ્યાં ઉપર વ્હાઈટ દેખાય ત્યાં સ્નોફોલ થઈ રહ્યો છે. અમે ઉપરથી જ આવે છે બાજુથી, જોઈ શકો છો. સ્નોફોલ થશે જ આજે ઉપર. થોડું અમને પણ લાગતું હતું કે સ્નો થઈ રહ્યો છે. આ છે આજનું અમારું ડિનર. હજુ ચિકન આવી રહ્યું છે. આ બધું વેજ છે અને સૂપ પણ છે. ચિકન આવે છે, જોઈએ કેવું છે, ટેસ્ટ કરીએ આજે. ડિનર કરીને અમે ઉપર આવ્યા છે ટેરેસ ગાર્ડનમાં. આ છે નાઇટનો વ્યૂ, તમે જોઈ શકો છો. પહાડ છે આજુબાજુ અને આ છે આખું સિટી, મનાલી સિટી, તમે જોઈ શકો છો. લાઇટ સરકી રહી છે, ખૂબ સરસ લાગી રહ્યું છે. ડિનર કરીને ઉપર આવ્યા છે, થોડી વાર અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીશું અને ત્યારબાદ અમે હોટલમાં જઈને અમારા રૂમમાં જઈને સૂઈ જવાના છે. તો આજના માટે ગુડ નાઇટ. કાલે સવારે મળીએ. કાલે સવારે અમે મનાલીમાં લોકલ સાઇટ સીન જોવાના છે અને હિડમ્બા દેવી ટેમ્પલ છે, વશિષ્ઠ મુનિ ટેમ્પલ છે, ગરમ પાણીના કુંડ છે, જોગાની વોટરફોલ છે અને મોલ રોડ પરથી થોડી શોપિંગ કરવાના છે. તો આજના માટે ગુડ નાઇટ. કાલે સવારે મળીએ.